નમસ્કાર ખેડૂત મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં હું ડોક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો જ છો કે અવારનવાર વિવિધ વિષયો લઈને કૃષિદર્શન ફોન ઇન લાઈવ હંમેશા આપની સમક્ષ ઉપસ્થિત થાય છે અને તમારા ફોનની આતુરતા સાથે રાહ જોઈને આપને જણાવવાનું કે વિવિધ વિષયને અનુરૂપ જ્યારે આપ પ્રશ્ન પૂછો છો ત્યારે આ સમગ્ર રાજ્યના ખેડૂતોને લાભદાયક નીવડે છે. તો વધુ સમય ન લેતા સીધા આપણે ટોપિક ઉપર આવીએ તો આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપણે વાત કરવાના છીએ અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી અંતર્ગત જો આપને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ મૂંઝવણ હોય અથવા વધારાની જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પ્રશ્ન પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853830 અને 07926853816. આપ જ્યારે અમારા નિષ્ણાંત સાથે ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ ધીમો કરી દેવા વિનંતી. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની થતી કાળજી અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે બે નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે ડૉક્ટર લલિતભાઈ ઘેટિયા સાહેબ. હું સાહેબનો પરિચય આપું. સહપ્રાધ્યાપક કીટકશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની બાજુમાં બિરાજમાન છે ડૉક્ટર M.R. સિદ્ધપરા સાહેબ. તેઓ મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કીટકશાસ્ત્ર વિભાગ, નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. બંને નિષ્ણાંતોને મળીએ અને અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી અંતર્ગત વિસ્તૃત માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌ પ્રથમ આ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. ડૉક્ટર લલિતભાઈથી આપણે મિત્રો શરૂ કરીએ કે સાહેબ, જેમ કે આપણે આખો વિષય એવો છે કે અનાજ અને કઠોળનો જ્યારે આપણે સંગ્રહ કરીએ તો કઈ કઈ વસ્તુની આપણે કાળજી રાખવી જોઈએ, પરંતુ મારા ખ્યાલથી એક ઇન્દિરાબેન કરીને છે આપણી સાથે વાત કરવા માંગે છે. ફર્સ્ટ કોલર છે, આપણે એમની સાથે વાત કરી લઈએ. હલો ઇન્દિરાબેન. હા, કઠોળ અને ઘઉં હા, બંને આપણે સુરક્ષિત રાખવા માટે શું કરવું જોઈએ અને એમાં શું ભેળવીએ તો એમાં સડો ન પડે? ખૂબ સરસ ઇન્દિરાબેન. સાહેબ આપ શું કહેશો? હા ઇન્દિરાબેન, આપને મારે ખાસ જણાવવાનું કે કોઈ પણ પ્રકારના અનાજ અને કઠોળનો સંગ્રહ કરવાનો હોય તો આપણે સંગ્રહ કરતાં પહેલાં એ જે દાણા છે એમાં ભેજનું પ્રમાણ છે એ 10% કરતાં ઓછું રહે એના માટે આપણે અનાજ અથવા કઠોળને તપાવવું પડે સૂર્યપ્રકાશમાં, અને 10% કરતાં ભેજ ઓછો થાય એ રીતે તપાવી અને ઠંડુ પાડવું આવશ્યક છે સંગ્રહ કરતાં પહેલાં. એટલે આ રીતે આપણે કાળજી રાખવામાં આવે અને ત્યાર પછી જેમાં આપણે ભરીએ છીએ એ ડબ્બા, પીપ, ગમે તે સાધન છે એ હવાચુસ્ત રાખવામાં આવે તો આપણે 1 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની જીવાત એમાં પડે નહીં અને એનાથી મુક્ત રાખી શકીએ. બરાબર. દેવજીભાઈ રાજપૂત છે દિયોદરથી, આપણી સાથે વાત કરવા માંગે છે. દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. નમસ્કાર. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. આપનો પ્રશ્ન જણાવો દેવજીભાઈ. હા બેન, અમારે બાજરીમાં આપણે પેકિંગ કરતી વખતે કુદરતી રીતે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? શું ધ્યાન રાખવું જોઈએ? સિદ્ધપરા સાહેબ આપ શું કહેશો? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે તમારો. હવે જ્યારે પણ આપણે કાપણી કરીએ પાકની કાપણી કર્યા બાદ બાજરીને બરાબર તમે સૂકવો ખળામાં, અને બીજું કે જ્યારે બી ખળામાંથી સૂકવીને આપણે કોઠારમાં ભરો અથવા તો તમે જ્યારે કોથળામાં ભરતા હોય અને જો તમારે એને સાચવી રાખવાની હોય તો આપણે અગાઉ જેમ સાહેબે વાત કરી, લલિતભાઈ સાહેબે વાત કરી એમ કે ભાઈ અનાજને બરાબર સૂર્યપ્રકાશમાં તપાવવાનું છે અને તપાવ્યા બાદ એને તમારે જો કોથળામાં જ ભરવાનું હોય તો કોથળામાં છે તે કોથળા સારી ગુણવત્તાવાળા લ્યો અને બને ત્યાં સુધી જો નવા કોથળા લ્યો તો વધારે સારું, કે જેથી કરીને એમાં કોઈ જીવાત આવવાની સંભાવના ના રહે. અને આ સિવાય કોથળા ભર્યા બાદ એની બરાબર થપ્પી લગાવો અને જો જરૂર જણાય તો છે તેમાં ધૂમીકરણ પણ કરવું જોઈએ કે જેથી કરીને કોઈ જીવાત અથવા તો એનું જે બી નુકસાન છે તે આપણે અટકાવી શકીએ. બરાબર. હા દેવજીભાઈ, વિશેષમાં મારે આમાં ઉમેરવાનું એક એ રહે છે કે આપણે જે કોથળામાં આપણે બાજરી ભરવાની હોય એ કોથળાને ઉલટાવી અને બંને તરફથી સાફ કરી અને એમાં ડેલ્ટામેથ્રિન નામની જે દવા આવે છે, ડેલ્ટામેથ્રિન 2.8% EC, એ 1 લીટર પાણીમાં 8 મિલીગ્રામ નાખી અને એનો છંટકાવ કરી કોથળા સૂકવી અને ત્યારબાદ જો એમાં બાજરી ભરવામાં આવશે તો એમાં તમને જીવાત પડવાના કોઈ પણ સંભાવના શક્યતાઓ રહેતી નથી. બરાબર. સાહેબ પોરબંદરથી એક કોલર આપણી સાથે છે. હલો. હા, આપને અવાજ મળે છે ને માલદેવભાઈ? હા મળે. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો માલદેવભાઈ. તો આપણે કઠોળનું જે આપણે બિયારણ તરીકે ઉપયોગ કરવો હોય હા, તો કઈ દવાનો ઉપયોગ કરવો પડે?
બરાબર છે. હા, હવે માલદેવભાઈ, તમારે કઠોળનો સંગ્રહ કરવો હોય અને એ સંગ્રહ તમે બિયારણ માટે જ કરતા હો તો કોઈ પણ દવાનો તમે વપરાશ કરી શકો છો. એમાં એના કોઈ પણ સ્ફુરણ શક્તિ ઉપર કોઈ વાંધો આવતો નથી. પરંતુ જેમ અગાઉ જણાવ્યું છે એમ ભેજના ટકા 10% કરતાં ઓછા રહીએ એ જરૂરી છે. ત્યાર પછી ઠંડુ પડે ત્યાર પછી જ એનો સંગ્રહ કરવો એ પણ એટલું જ આવશ્યક છે. અને હવાચુસ્ત જગ્યાએ પાછો ભેજ પકડે નહીં એવી ભેજમુક્ત જગ્યાએ એનો સંગ્રહ કરવામાં આવે તો એની સ્ફુરણ શક્તિ ઉપર કોઈ પણ પ્રકારની અવળી અસર પડતી નથી અને બિયારણ તરીકે આપણે 1 વર્ષ સુધી સારી રીતે એ કઠોળ સાચવી શકીએ છીએ. બરાબર છે. અને એમ પણ જ્યારે ઇન્દિરાબેને કોઈ ક્વેશ્ચન કર્યો, રાજકોટથી એક કોલર આપણી સાથે છે, આપણે એમને પેલા સાંભળી લઈએ. હેલો 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 હાલો સાહેબ. હા બોલો આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મારે એ કહેવાનું છે કે આપણે જે ઘઉં હોય છે એમાં ઘઉંમાં આપણે એરંડિયું દઈએ છીએ અને એરંડિયું દીધા પછી પણ એની અંદર 2-3 મહિના અંદર જીવાત થાય છે, જ્યાં દેશી લીખું જાય કે એવું થઈ જાય છે. તો આનું શું કારણ હોઈ શકે અને એવું ન થાય એના માટે ભવિષ્ય માટે આપણે શું કરી શકીએ? હા, હવે આપે જે પ્રશ્ન પૂછ્યો છે આપનો પ્રશ્ન ખૂબ જ વ્યાજબી છે. જો સામાન્ય રીતે તમે 100 કિલોગ્રામે 1 કિલો પ્રમાણે સારી ગુણવત્તાનું દિવેલનું મોવણ કરેલું હોય અને અવાચુસ્ત પરિસ્થિતિમાં સંગ્રહ કરેલો હોય તો એમાં જીવાત પડવી ન જોઈએ. આમ છતાં ક્યારેક જીવાત પડતી હોય છે તો તેના કારણો જોવા જઈએ તો જે જગ્યાએ આપણે સંગ્રહ કરેલો છે એ પીપને વારંવાર ખોલબંધ કરવામાં આવતું હોય અને ખુલ્લું વધારે સમય રાખવામાં આવે તો એ પીપમાં ભેજ આવી જાય છે અને ભેજનું પ્રમાણ વધી જાય. એ ઉપરાંત આપણા ઘરમાં જે કીટક અનાજ સંગ્રહ કરવાના કીટકો છે એના પુખ્ત કીટકો છે એને સહેલાઈથી પ્રવેશ મળી જતો હોય છે અને આ પ્રવેશ થઈ જાય એના કારણે એ જીવાતનો ઉપદ્રવ થતો હોય છે. તો સૌથી વિશેષ કાળજી એ રાખવાની છે કે 10% કરતાં નીચે ભેજવાળું અનાજ સંગ્રહતા પહેલાં 100 કિલોગ્રામ દીઠ 1 કિલોગ્રામ સારી ગુણવત્તાના દિવેલનું સુવ્યવસ્થિત રીતે મોવણ કરવાનું છે. અને જો અનાજ 1 વર્ષ સુધી આપણે સાચવી રાખવાનું છે એ ખ્યાલ હોય તો નીચેના ભાગે જે આપણે પીપમાં ભરીએ છીએ તેને મોવણમાં દિવેલ થોડું વધારે વાપરવાનું અને ઉપરના ભાગમાં જે આપણું અનાજ આવવાનું છે તેને થોડું ઓછું હોય તો પણ ચાલે, કેમ કે ઉપરનો ભાગ પહેલાં વપરાશ થઈ જવાનો છે. જ્યારે જેમ જેમ નીચે જતા જાય એનો વપરાશ મોડો થાય છે તો એમાં આપણે જીવાત પડતી અટકાવવા માટે આ રીતે વ્યવસ્થિત મોવણ કરવામાં આવશે દિવેલનું તો મને નથી લાગતું કે તમારો આ પ્રશ્ન છે એ ઉપસ્થિત થશે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની થતી કાળજી. મને ખરેખર ખૂબ આનંદ થાય જ્યારે મને એક પણ પ્રશ્ન પૂછવા નથી દેતા. જેમ ઇન્દિરાબેન હોય, દેવજીભાઈ રાજપૂત હોય, માલદેવભાઈ, અરુણભાઈ, ઘણા બધાએ કોલ કર્યા. અત્યારે અમરેલીથી કનુભાઈ ક્યારની આપણી રાહ જોઈ રહ્યા છે. મિત્રો, આપણે એમને સાંભળીએ. કનુભાઈ. હા બોલો. મારું નામ ભનુભાઈ બોદર છે. કનુભાઈ નહીં, ભનુભાઈ છે. ભનુભાઈ, માફ કરજો. હા, ભનુભાઈ છે. બોલો. હા, ભનુભાઈ. હા, આપનો પ્રશ્ન જણાવો ભનુભાઈ. એટલે હું મારું એમ કહેવાનું છે કે આ જે કઠોળ સંગ્રહ કરતી વખતે આ ઓલી સોળી ની એમાં બહુ મટકા પડી જાય છે ને, એટલે એને કઈ રીતે અમારે એનો સંગ્રહ કરવો એવું મારે જાણવા માંગુ. હા ભનુભાઈ, આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. જી ભનુભાઈ, તમારો ખૂબ જ સરસ પ્રશ્ન છે. હવે તમે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો ત્યારે તમને ખબર જ છે કે અગાઉ ઘેટિયા સાહેબે વાત કરી કે ભાઈ અનાજ અને કઠોળમાં 10% કરતાં ઓછો ભેજ રાખવો, આ એક મુખ્ય બાબત છે. આના સિવાય જ્યારે કઠોળના ભોટવાની આપણે વાત કરીએ, તમે જે મટકા કહો છો તેને ભોટવા પણ કહેવામાં આવે છે. હવે આ ભોટવા છે તે કઠોળના દાણાની ઉપર ઈંડા મૂકે છે. હવે આ ઈંડા જે છે તે સેવાઈને એમાં છે તો નુકસાન થતું હોય છે. તો આના માટે આપણે જે વર્ષોથી આપણા વડીલો અને આપણા પૂર્વજો જે કરતા આવે છે તેમ એમાં રાખોડી છે અથવા તો રેતી છે અથવા તો ચાળેલી માટી છે, તો જો આનું મિશ્રણ કરીને એને હાથે જો ભેળવવામાં આવે તો છે તે મટકા જો અંદર લાગી ગયેલા હશે તો પણ એ નીકળી જશે અને આના સિવાય નવા મટકા અથવા તો કે એનું જે ઉપદ્રવ છે તે પણ નહીં થાય. અને બીજું કે જ્યારે આપણે કઠોળ નું કાપણી કરી નાખીને કાપણી કર્યા બાદ એને બને તેટલું જલ્દી સૂકવીને આપણે કોઠારમાં ભરી દેવું જોઈએ. નહીં કે ઘણીવાર કેવું થતું હોય છે કે ભાઈ
કઠોળ આપણે મગ છે કે અડદ છે એવું વાઢીને એમને ખેતરમાં મૂકી રાખ્યું, જેથી કરીને શું થાય કે કઠોળના ભોટવા છે તે ખેતરમાં જ એના ઈંડા મૂકી દે ને આ બધું જે બી એનું ઉપદ્રવ છે તે ખેતરમાંથી ચાલુ થઈને આપણા રસોડા અથવા તો ગોડાઉન સુધી આવે. તો આવું ના કરવું હોય એટલા માટે આવી રીતના જરૂરી પગલાં લેવા જોઈએ, જેથી કરીને તમને ભોટવાનું નુકસાન નહીં થાય. બરાબર. અત્યારે જાગૃતિબેન છે પોરબંદરથી ક્યારની રાહ જોઈ રહ્યા છે. એક તો હું 2 સૂચના ખાસ આપી દઉં કે કદાચ આ કોલ્સની અંદર ક્યાંક નામમાં ભૂલ થાય તો એ ક્ષતિને માફ કરજો, અને બીજું કોઈક જવાબ આપી રહ્યા હોય ત્યારે થોડી ધીરજ રાખવા વિનંતી. જાગૃતિબેનને સાંભળી મિત્રો. જાગૃતિબેન, કૃષિ દર્શન ફોન ઇન લાઈનમાં આપનું સ્વાગત છે. જાગૃતિબેન, આપનો પ્રશ્ન જણાવો. અમારે છે ને મગ ને અડદ ને લઈએ ને પણ એમાં મટકા બહુ પડી જાય છે. એમાં હમણાં જ વાત કરી પણ જાગૃતિબેન, હમણાં જ મુકેશ સાહેબે જે વાત કરી એ પ્રમાણે આપણે જ્યારે આ કઠોળ મગ છે, અડદ છે, ચોળી છે, એમાં જ્યારે મટકા પડતા આપણે અટકાવવા હોય તો એને અટકાવવા માટે રાખોડી, આપણે જે ઘરમાં લાકડા છાણા જે બાળતા હોઈએ છીએ એની રાખોડી નીકળે છે, એ રાખોડી મિશ્ર કરી અને સંગ્રહ કરવામાં આવે તો મટકા પડતા નથી. અને વિશેષમાં મારે ખાસ જણાવવાનું કે આપણે જાણીએ છીએ કે આપણે ત્યાં કડવા લીમડા ખૂબ જ થતા છે, તો કડવા લીમડાની ડાળીઓ તોડી અને પાંદડા છૂટા પાડી બરાબર સૂકવવાના છે, અને પાંદડા જે સૂકવીએ છીએ એ બરાબર સુકાયા છે કે નહીં એની ચકાસણી કરવા માટે 2 હથેળી વચ્ચે લઈ અને એને મસળવાથી જો સહેલાઈથી ભૂકો થઈ જતો હોય તો સમજવાનું કે એ આપણે આ સંગ્રહ કરેલા કઠોળની અંદર મિશ્ર કરવા લાયક છે. જો મસળી ન શકાતા હોય તો એને હજુ બરાબર સૂકવવા આવશ્યક છે. આવી રીતના કડવા લીમડાના પાનને મસળીને પણ મિશ્ર કરવામાં આવે તો પણ આપણે આ કઠોળને સારી રીતે સંગ્રહ કરી શકીએ છીએ અને એમાં બોટવા અથવા મટકા પડતા નથી. કેટલી નાની નાની સાહેબ વાતો છે પણ કેટલી બધી અગત્યની વસ્તુ છે. મહેશભાઈ પટેલ માતરથી ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે એમને પણ સાંભળીએ. મહેશભાઈ, સીધો સંપર્ક અમારી સાથે કરો, આપનો પ્રશ્ન જણાવો. મહેશભાઈ, હા બોલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, બોલો મહેશભાઈ. હા, એટલે આપણે ચોખા ખરા ને, ચોખા, હા, ચોખાને આપણે વાડીમાં ચોખા તો આપણે તડકે સુકવાય નહીં. બરાબર છે. ચોખાને તડકે સુકાવ્યું તો બહુ ફાટી જાય. જી, તો એનો સંગ્રહ કરીએ ત્યારે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? જી જી જી, આપનો પ્રશ્ન ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. મને થતું હતું કે કોઈક ખેડૂતે તો આ પૂછવું જ જોઈએ. આપે બહુ સરસ પ્રશ્ન કર્યો છે. ચોખા ક્યારેય તડકે સૂકવી શકાતા નથી. આપની વાત બિલકુલ સત્ય છે, સાચી છે. અને એના માટે આપણે એક વસ્તુ બહુ સારી છે કે કુદરતે કે ભગવાને આપણને ચોખા રાંધતા પહેલાં આપણે ચોખા ધોઈએ છીએ, એટલે જે અનાજ આપણે ધોઈને વાપરવાનું હોય એમાં બોરિક એસિડ, બોરિક પાવડર આવે છે. એ બોરિક પાવડરનું આપણે પટ આપી અને ત્યાર પછી એનો સંગ્રહ કરવામાં આવે તો આવા બોરિક એસિડની માવજત આપેલા ચોખામાં ક્યારેય કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે આવા જે બોરિક એસિડની માવજત આપેલા ચોખા છે એને રાંધતા પહેલાં ધોવા આવશ્યક છે અને 2 થી 3 વખત પાણીમાં ધોઈ અને ત્યારબાદ જ રાંધવા, નહીતર બોરિક એસિડ છે એ મનુષ્યને તંદુરસ્તી ઉપર અવળી અસર કરી શકે છે. બરાબર છે. અને એમ પણ જ્યારે અમારી વાત થતી હતી ત્યારે જે ડૉક્ટર લલિતભાઈ સાહેબ છે એમને એવું થતું હતું મિત્રો કે કદાચ અમુક જે કોલ્સ છે અથવા અમુક પ્રશ્ન નહીં આવી શકે પણ એમને ખોટા પાડ્યા છે, કારણ કે મેં એમને કહ્યું હતું કે અમારા ખેડૂત મિત્રો એટલા બધા જાગૃત છે કે તમને ખ્યાલ આવશે કે કેટલા સરસ પ્રશ્ન પૂછે છે. દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી ક્યારની રાહ જોઈ રહ્યા છે, આપણે દિનેશભાઈને પણ સાંભળી લઈએ. દિનેશભાઈ. હા, નમસ્કાર ડોક્ટર. નમસ્કાર. બે મહાનુભાવોને મારા નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે. નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે સર કે ખેડૂતને કઈ રીતે ખબર પડે, તેની જોડે મોચ્યોર મીટર હોતું નથી, તો કઈ રીતે ખબર પડે કે 10% ભેજ છે, અને જયારે કઠોળ સળી જાય ત્યારે તેને કઈ રીતે મૂલ્યવર્ધન કરી શકાય કે જેને બચાવી શકાય, અને જે અંદર જે પારો મૂકવામાં આવે છે એ કેટલી હદે લોકોને નુકસાન કરે છે તે પણ જાણશું. ખૂબ સરસ દિનેશભાઈ. સિદ્ધપુરા સાહેબ, આપ શું કહેશો? જી દિનેશભાઈ, તમારો પ્રશ્ન ખૂબ જ સરસ છે કે ભાઈ તમે જે વાત કરી કે ભાઈ 10% ભેજ કઈ રીતે ખબર પડે. સ્વાભાવિક છે કે ખેડૂતો પાસે કે કોઈ મોઇસ્ચર મીટર હોતું નથી, તો એના માટે ખેડૂતોએ કંઈ નથી કરવાનું કે જે આપણે સામાન્ય રીતે જે ઉનાળો હોય, ઉનાળા સમય દરમિયાન આપણે એ તડકો પસંદ કરવો જોઈએ
અને 1 દિવસ સુધી અનાજને તપાવવું જોઈએ. આ તપાવ્યા બાદ જે બી એકવાર તપાવણી થઈ જાય પછી છે તે અનાજના દાણાને આપણે એકવાર મોઢામાં લઈને 2 દાંત વચ્ચે જોને કચડવામાં આવે ને જો કટક જેવો અવાજ આવે તો એવું માની લેવાનું કે ભાઈ આ 10%થી ઓછો ભેજ છે. અને સામાન્ય રીતે આવી રીતે જો તમે કરવામાં આવે તો છે તે 10% કરતાં ઓછો ભેજ છે એવું સાબિત થશે અને તમારું અનાજ નહીં બગડે. અને બાકી રહી વાત પારાની, તો પારાની વાત હું ઘેટિયા સાહેબને વાત કરું કે ભાઈ સાહેબ પારો છે તે આપણા માટે ખરેખર હાનિકારક છે. એટલે કે પારાનો વપરાશ ઘણા ખેડૂત મિત્રો એવા કરતા હોય છે કે ભાઈ પારો સારું છે ને, તો એ કઈ રીતના આપણે ઉપયોગી છે? હા, અહીંયા આગળ મારે સાહેબ અને ખેડૂત મિત્રો, તમામ દર્શક મિત્રોને અને ગૃહિણીઓને જણાવવાનું કે બજારમાં જે પારાની ગોળી નામે જે પણ ગોળીઓ મળે છે એ પારાનો ભાવ જાણીએ ને મિત્રો તો આપણને ખ્યાલ આવી જાય કે બજારમાં જે મળતી ગોળીનું પેકેટ છે એમાં પારાનો એક અંશ પણ નાખવામાં આવે તો જે ભાવે મળે છે એ ભાવે એ ગોળી મળી જ ન શકે. એટલે સૌથી પહેલાં તો પ્રશ્ન પૂછનારને હું અભિનંદન આપું છું અને સાથે સાથે એ જણાવું છું કે પારો નથી એટલે તમે કોઈ પણ જાતનું ટેન્શન રાખશો નહીં. પારો આપણી તંદુરસ્તી માટે ખરેખર હાનિકારક છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ આપણે પારાની ગોળીના નામે જે ગોળી સંગ્રહમાં વાપરીએ છીએ એમાં પારો હોતો નથી, પરંતુ એની અસરકારકતા સંગ્રહ અનાજના કરવા માટે એ અસરકારક તો છે. એની પાછળનું કારણ એ છે કે એમાં સિમેન્ટ જે વપરાય છે, સિમેન્ટથી બનતી ગોળી હોવાના કારણે જે પુખ્ત છે સંગ્રહિત અનાજના કીટકોના, એ પુખ્ત એના સંપર્કમાં આવે એટલે એના શરીર ઉપર ઉજરડો પડે છે. ઉજરડો પડવાના પરિણામે એના શરીરમાંથી ભેજનું પ્રમાણ ઘટી જાય અને એનું મૃત્યુ થાય, જેના કારણે અંદર જીવાત પડતી નથી. પરંતુ જો આવા પુખ્તની સંખ્યા વધુ હશે તો આપણે જે પારાની ગોળીના નામે મળતી ગોળીઓ મૂકેલી હશે તો પણ અનાજ સડવાના ચાન્સ પૂરેપૂરા રહેલા છે. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની થતી કાળજી. નવસારીથી પધારેલા બંને નિષ્ણાંતો ખૂબ સરસ વાત કરી રહ્યા છે અને એક કોલર મિત્ર ક્યારની રાહ પણ જોઈ રહ્યા છે, પરંતુ અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. એક તો ગોવિંદભાઈને ખરેખર અભિનંદન કે ક્યારની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, આપણે બધા મળીને એનો પ્રશ્ન સાંભળીએ. ગોવિંદભાઈ, આપનો પ્રશ્ન જણાવો. ગોવિંદભાઈ, હવે અમે ઘઉંનો સંગ્રહ કરીએ એમાં એરંડિયાનું મોણ આપીએ છીએ, બરાબર? તો એમાં જીવાત ગઈ પડી ગઈ, ઈયળો, નાની નાની ઈયળો. આમાં શું કઈ ખામી રહી ગઈ હશે? સાહેબ, તમે શું કહેશો? હા, હવે ગોવિંદભાઈ, તમે કદાચ જો આગળ સાંભળેલું હોય તો આ પ્રશ્ન આવી ગયો હતો અને એમાં મેં જણાવેલું પણ ખરું કે જો બરાબર મોવણ આપેલું ના હોય અથવા તો એનું પ્રમાણ, મોવણ આપવાનું પ્રમાણ જે છે એ 100 કિલો ઘઉંએ 1 લીટર દિવેલ અને સારી ગુણવત્તાનું દિવેલ હોવું આવશ્યક છે. એટલે સારી ગુણવત્તાનું 1 લીટર દિવેલ 100 કિલો ઘઉંમાં આપણે મોવણ આપીએ તો વાંધો આવતો નથી. અને બીજું ખાસ એ વસ્તુ છે કે આવા સંગ્રહેલા મોવણ આપેલા સંગ્રહિત ઘઉં હોય એ પણ વારંવાર કોઠી ખુલબંધ થતી હોય અને ત્યાં નજીકમાં ભેજ હોય તો એ ભેજ પકડી લેતા આપણે જીવાત પડવાના ચાન્સ રહેતા હોય છે, એની શક્યતાઓ રહેતી હોય છે. એટલે ભેજ ન જાય આવા સંગ્રહિત દાણામાં એની પણ કાળજી રાખવી આવશ્યક છે. બરાબર. અને ત્રીજું મેં એ પણ જણાવેલું હતું કે વધારે દિવેલ નું મોવણ આપેલો ભાગ હોય એ આપણે કોઠીમાં તળિયે વધારે વાળો સંગ્રહ કરવો અને ઉપર ઓછો, જેથી ઉપર વપરાશ વહેલો થઈ જાય તો નીચે થોડું ડોઝ પ્રમાણ વધુ રહેવાથી એમાં જીવાત પડવાની કોઈ પણ સંભાવના કે શક્યતાઓ જણાતી નથી, રહેતી પણ નથી. બરાબર. અને આ જે પોઈન્ટ છે સર, એ ગૃહિણીઓ માટે પણ લાગુ પડે, કારણ કે આપણે જેમ અનાજનો સંગ્રહ ઘરમાં પણ કરતા હોય. બિલકુલ બેન, ગૃહિણીઓને જ વધુ લાગુ પડશે. અચ્છા સાહેબ, મારે એ પૂછવું છે, જેમ કે આ બધા કોલ્સ એટલા સરસ આવી રહ્યા છે, તો આ જે સંગ્રહેલા અનાજ હોય, એનો કઠોળ હોય, તો બગાડ માટે કયા કયા પરિબળો જવાબદાર હોઈ શકે? કારણ કે ઘણી વખત શું થાય કે જાણકારી અધૂરી હોય તો પણ આપણને એમ થતું હોય કે આ કેમ આવું થયું હશે. તો પહેલાં તો મુખ્ય કયા પરિબળો જવાબદાર છે કે જેથી આ સંગ્રહ થયેલો જે અનાજ કઠોળ છે બગડી શકે?
હા, એમાં બેન ખાસ જો જણાવવા જઈએ તો ભૌતિક પરિબળોની અંદર જે આપણે જુદા જુદા પ્રશ્નોમાં જણાવ્યું હતું એ મુજબ જોવા જઈએ તો સૌથી અગત્યનું પરિબળ છે એ ભેજ છે અને બીજું તાપમાન છે. ભેજ અને તાપમાનની જો સમગ્ર ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં વાત કરું બેન આપણે તો ખાસ વસ્તુ એ છે કે દક્ષિણ ગુજરાતમાં ભેજ અને તાપમાન એનું જે ગુણોત્તર છે એ સંગ્રહિત અનાજના કીટકોને ખૂબ જ અનુકૂળ આવે છે. એટલે એવી પરિસ્થિતિની અંદર ગૃહિણીઓએ અને ખેડૂતોએ અનાજ સંગ્રહ કરવા માટે ખૂબ જ કાળજી રાખવી પડે છે. તેમજ ગુજરાત એક એવું રાજ્ય છે દેશનું કે જેને દરિયાકાંઠો બહુ જ વિશાળ મળેલો છે. એટલે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાવાળા વિસ્તારમાં પણ ભેજ અને તાપમાન છે એ સંગ્રહિત અનાજના કીટકોને અનુકૂળ આવવાના પરિણામે તેની વૃદ્ધિ અને વિકાસ વધુ થાય છે. એટલે એવા વિસ્તારની અંદર આપણે ખાસ ધ્યાન રાખવું પડે. એટલે સૌથી અગત્યના પરિબળોમાં વાત કરીએ બેન તો એ ભેજ અને તાપમાન એ મુખ્ય પરિબળોમાં આવે છે. પછી સ્વચ્છતા ને બધું તો પછી ગૌણ થઈ શકે ખરું. બીજી બધી જ બાબત ગૌણ છે. આમ છતાંય ગૌણ બાબતમાં પણ જેમ કે આપણે વાત કરી કે બધી જ કાળજી રાખેલી હોય, પરંતુ જો એ સંગ્રહ કરેલું પીપ છે એ નજીકમાં ક્યાંય ભેજ હોય અને વારંવાર ખોલબંધ કરવામાં આવતું હોય, ઘણી વખત ગૃહિણીઓ ખાસ કરીને પીપ ખુલ્લું રાખી અને કંઈ બીજા કામમાં લાગી જતા હોય છે, તો હવામાં રહેલો ભેજ છે એ ગ્રહણ કરે છે અને એ ભેજનું પ્રમાણ ફરી પાછું 10% કરતાં વધી જાય અને ખાસ કરીને 12% કરતાં આ પ્રમાણ વધે ત્યારે સંગ્રહિત અનાજના કીટકોનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ બહુ જ વધી જાય. બરાબર છે. છોટાઉદેપુરથી એક કોલર છે, આપણે એમને સાંભળી લઈએ. હેલો. હા મેડમ. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન મેડમ એ છે કે કઠોળ, અડદ, તુવર ને એ તે બંધ ડબ્બામાં રાખીને તોય બગડી જ જાય છે. એટલે કરશનભાઈ કાયમ આ બગડી જતું હોય છે તમારે ત્યાં? હા એટલે તો એને શું કરવું જોઈએ? અચ્છા, ડબ્બામાં બંધ રાખે તો સાહેબ બગડી જાય છે. હા મુકેશ સાહેબ. કરશનભાઈ, હવે આપણે અગાઉ પણ જેમ વાત કરી કે ભાઈ એક તો છે તેનો ભેજ છે તે તમારે એને જાળવી રાખવાનો છે, ને બીજું કે જ્યારે પણ તમે ડબ્બામાં કઠોળનો સંગ્રહ કરો છો ત્યારે છે તે ડબ્બા છે તે હવાચૂસ રીતે એને બંધ કરી રાખો. હવે ધારો કે તમારા ડબ્બા છે તે એમાં કંઈ નાની નાની તિરાડો હોય કે જે ઢાંકણ વચ્ચે તિરાડો હોય કે જે સાંધામાં તિરાડો હોય ને એના લીધે શું થાય કે એ ભેજ થોડો લઈ લે અને પછી છે તેમ આનું છે તે જીવાત જે છે તે લાગવાની સંભાવના વધી જાય. તો આના માટે તમારે શું કરી શકાય કે અત્યારે બજારમાં પણ પ્લાસ્ટિકની સારા એવા ગ્રેડની કોથળીઓ મળે છે, તો આ કોથળીઓને છે તે ડબ્બાની અંદર રાખીને પછી એમાં જો તમે કઠોળનો સંગ્રહ કરો અને બીજું છે તે આપણે અગાઉ જે ઘેટિયા સાહેબે પણ વાત કરી તેમ કે રાખોડી છે એનો ઉપયોગ કરો, તો જેથી કરીને શું થશે કે મટકા, એ કઠોળમાં મુખ્યત્વે મટકા છે તે એક મુખ્ય અને એક ખૂબ જ હાનિકારક જીવાત છે, તો એ જીવાત લાગવાની સંભાવના એકદમ નહીવત થઈ જશે. પણ મુકેશભાઈ સાહેબ, મને અંદર એક પ્રશ્ન ઉદ્ભવ્યો કે સરકારશ્રી હંમેશા આપણને ના પાડતી હોય છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવો, તો હું પ્લાસ્ટિકમાં હું સંગ્રહ કરું તો શું એનાથી કોઈ નુકસાન ખરું સાહેબ? નહીં મેડમ, આ જે પ્લાસ્ટિક આવે છે તે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક આવે અને સારી ડેન્સિટીનું, હાઈ ડેન્સિટીનું પ્લાસ્ટિક આવે કે જે તમે 2 કે 4 વર્ષ સુધી અથવા તો વધારે વર્ષ સુધી પણ વાપરી શકો. આ પ્લાસ્ટિક સારી ગુણવત્તાવાળું આવે છે ને ફૂડ ગ્રેડ પ્લાસ્ટિક આવે જેનો વપરાશ કરવાથી કોઈ નુકસાન નથી થતું. બરાબર. હવે બેન એક વસ્તુ મારે ખાસ કહેવાની છે. એમાં શું છે, ધીરજભાઈ રબારી ડેરપાટણથી કોલ છે ને, આપણે એમને સાંભળીએ પછી તમે ઉમેરો કરજો. ધીરજભાઈ. હીરોબેન નમસ્કાર. નમસ્કાર. મહેમાનોને પણ નમસ્કાર. નમસ્કાર. આ વિષયની સાથે હું એક બીજી વાત કરું કે બની શકે તો ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ જાય એ આવનારો સમય આપણા માટે ખૂબ જ લાભદાયક રહેશે એવું મારું માનવું છે. મારો પ્રશ્ન એ છે કે જે આપણે પહેલાની જે સિસ્ટમો હતી અનાજની, જે આપણે સંગ્રહિત કરવાની, કોઠારોમાં, કોઠીઓમાં જે રખ્યા છે રસેડીને જે આપણે અનાજ રાખતા અને અનાજ બિલકુલ બગડતું નહીં, અને એના પણ ઘણા કારણો છે કે એક તો અનાજ આપણે દેશી બિયારણ હતા, બીજું કે એને આપણે ખળામાં બહુ સમય સુધી તપાડ્યા પછી એને ઘણા ટાઈમ પછી એને બળદ ઉપર એને હાલવું કરતા ગાડા વડે કે 4 કે 5 બળદો થકી, અને એ 5-6 કે અઠવાડિયા દિવસ સુધી સુકાય અને એ અનાજને પછી કઈ ઊની આંચ ના આવતી, એ રીતે ખેડૂતો માવજત કરીને સંગ્રહિત કરતા. બેન હિરલબેન, મેં સ્વયં જોયેલું છે અને એ યુગ ઘણી વાર આપણે પાછળના દિવસો યાદ કરીએ છીએ
તો આ નવી પેઢીને આપણે એ કીધું કે ઓર્ગેનિક તરફ જઈએ તો સારું, થોડું નુકસાન થશે પણ આ સમય આવનારો આપણા માટે ફાયદાકારક રહેશે. મારો એ પ્રશ્ન છે કે સમય વધારે લઉં છું કે જે આપણે અનાજ સંગ્રહ કરીએ છીએ એને વર્ષમાં કેટલા વખત તપાડવું જોઈએ અને એને સૂકવવું જોઈએ? અચ્છા, આપે બહુ સરસ વાત કરી. જૂનું તે સોનું એવું આ કહેવત યાદ આવી જાય છે. અને આપણે અહીંયા વાત કરી છે તો જૂનું તે સોનું લગભગ સંગ્રહિત અનાજમાં આપણે વધારે પડતી વાત કરેલી જ છે. દાખલા તરીકે રાખોડીનું પાટ આપવો, દિવેલનું મોવણ આપવું, કડવા લીમડાના પાનને મિશ્ર કરીને અનાજ અને કઠોળ સંગ્રહવા, આ બધી વાત તો આપણે કરી જ છે. બરાબર, એટલે એમાં કોઈ વાંધો નહીં. પણ આપણો પ્રશ્ન જે આપે પૂછ્યો છે કે કેટલી વખત તપાવવું, તો ખરેખર ઉનાળામાં જે ફૂલ ગરમી છે, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો એપ્રિલનું બીજું પખવાડિયું, મે મહિનો પૂરો અને જૂન મહિનાનું પહેલું અઠવાડિયું, આમ લગભગ પોણા 2 મહિના જે ગરમી પડે છે એ ગરમીમાં ફક્ત એક જ વખત વ્યવસ્થિત રીતે અનાજ અથવા કઠોળ તપાવવામાં આવે. અને જ્યારે તપાવવા માટે મૂકીએ છીએ તો આપણે 3-4 વખત તાપની અંદર બહાર જઈ અને એ સૂકવેલું અને તપાવવા માટે મૂકેલું અનાજ જે છે કે કઠોળ છે એને થોડું ઉલટાવવું અને ફેરવવું, એટલો તાપ પણ આપણે સહન કરીને કરવું આવશ્યક છે. તો લગભગ આપણે બીજી વખત જરૂર ન પડે. આમ છતાં જો ભેજની જગ્યા હોય, કોઈ સ્ટોર કર્યો હોય ત્યાં, તો ભેજ પકડી લેતો હોય તો ભાદરવા મહિનાની અંદર જ્યારે ગરમીનો સમય હોય ત્યારે બીજી વખત આપણે તપાવીએ છીએ તો એ પૂરતું છે. બાકી વધારે પડતું તપાવવાની જરૂર નથી રહેતી. અને આમ પણ આપણે જોવા જઈએ તો સૂર્યની ગરમીમાં 35 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે તાપમાન આપણને મેં જે કીધું એ પોણા 2 મહિના અને ભાદરવા મહિનામાં હાર્ડલી 15 દિવસ જ આપણને સમય મળે છે. અને 35 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે તાપમાન હોય એ સમયમાં જ આપણે અનાજ તપાવીએ તો જ ફાયદો મળે છે, અન્યથા આપણને ફાયદો પણ મળી શકતો નથી. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. નવસારીથી પધારેલા બંને ડોક્ટર્સ ખૂબ સરસ વાત કરી રહ્યા છે. રાજકોટથી મુકેશભાઈ અત્યારે મારી સાથે ઓનલાઈન છે. મુકેશભાઈ, હાલો મેડમ. બોલો મેડમ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપનું સ્વાગત છે. મુકેશભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હવે તમે ત્રણેય મહાનુભાવોને મારા નમસ્કાર છે. એટલે મારો પ્રશ્ન એ છે કે સાહેબે હમણાં મને વાત કરી, મેં સાંભળ્યું કે આપણે જયારે કોઠીનું ઢાંકણું ખોલબંધ કરીએ છીએ ત્યારે એમાં ભેજ આવી જાય છે અને જીવાત પડી જાય છે. પણ આપણે એની અંદર એવી વસ્તુ કોઈ નાખી શકીએ કેમિકલ્સ વાળી કે આપણે ખાવામાં ન આવે અને એ ભેજ શોષાય? ભલે આપણે એરંડિયાનું મોણ કે ગમે તે આપીએ પણ એનાથી જે બહારનો જે ભેજ હોય એ શોષી લે એવી વસ્તુ કોઈ કેમિકલ વાળી કે કોઈ એવી રાસાયણિક દ્રષ્ટિએ બજારમાં મળી શકે ખરા? ટૂંકમાં મુકેશભાઈને મારી જેમ આદત છે વારંવાર ડબ્બા ખોલવાની. સાહેબ, કોઈ છે સૂચન તો કહેજો. મુકેશભાઈ, આપનો પ્રશ્ન ખૂબ જ સરસ છે. પરંતુ હાલ સુધીમાં ક્યાંય પણ વર્લ્ડવાઇડ દુનિયામાં કોઈ પણ જગ્યાએ અનાજ અથવા કઠોળના સંગ્રહ માટે આવા ભેજ શોષક જે પદાર્થો છે બજારમાં મળે છે, પરંતુ એ ભેજ શોષક પદાર્થોનો ઉપયોગ કરવો કે કેમ એવા કોઈ પણ સંશોધનો થયા નથી. અને આવા સંશોધનના તારણો અને પરિણામો આપણી પાસે ના હોય તો એની વાત અહીંથી કરવી વ્યાજબી નથી. બરાબર છે. અને આ તો ટેમ્પરરી સાહેબ કદાચ ફાયદો પણ કરે. એવા કેમિકલ ઘણા છે પણ હું આ પ્લેટફોર્મ ઉપરથી એ કેમિકલ આપને જણાવી પણ નહીં શકું. બરાબર છે. સાહેબ, અત્યારે મનસુખભાઈ માંગરોળથી આપણી સાથે જોડાઈ ગયા છે. મનસુખભાઈ. હા સર, નમસ્કાર. નમસ્કાર. આપનો પ્રશ્ન જણાવો. મારો બેન પ્રશ્ન એવો છે કે આપણે કઠોળ છે, આપણે લોખંડના ઓલા પીપ આવે છે, જી જી જી, એમાં કઠોળ ભરવા હોય તો એમાં આપણે કોઈ દવાનો પટ કે મારવો પડે કે એમને ભર્યું હોય તો હાલે? અને વાત સાચી છે મનસુખભાઈ, એનો કાટ હોય લાગે પણ ખરો. સાહેબ શું કહેશો? હા, આવા પીપનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ, એમાં કોઈ આપણે વાંધો નથી. પરંતુ જે પીપ છે એ હમણાં બેને જણાવ્યું કે કાટ લાગતો હોય ને એવું થાય, તો આ જે કાટ છે એ પણ આપણા શરીરની અંદર જો પ્રમાણ છે લોહનું એ વધુ જાય તો એ પણ હાનિકારક છે. એટલે આપણે કોઈ દવા લગાડવાની જરૂર નથી, પરંતુ અંદરના ભાગે આપણે સામાન્ય કલર મારી દઈએ, કાળો કલર વ્યવસ્થિત રીતે, તો કાટ લાગશે નહીં અને બરાબર રીતે આપણે અનાજ સંગ્રહ કરવા માટે એનો ઉપયોગ કરી શકીએ. કંઈક ઉમેરવા માંગશો આપ સિદ્ધપુરા સાહેબ આમાં? સાહેબે જે વાત કરી તે બરાબર છે. અને જો તમારે એમાં કોઈ
આગળ વાત કરી તેમ કે રાખોડી અથવા તો ઉપર છે તે 5 સેન્ટીમીટર જેટલું ચાળેલી રેતીનું જો તમે ઉપર થર કરી દો તો પણ કઠોળમાં છે તે કોઈ પણ જીવાત નહીં આવે. બરાબર છે. કનુભાઈ પટેલ છે પંચમહાલથી જોડાઈ ગયા છે. મિત્રો આપણે એમને સાંભળીએ. હેલો. હેલો. હા બોલો, આપનો પ્રશ્ન જણાવો. અમારા પ્રશ્નમાં છે ચોખાની અંદર પ્રોબ્લેમ આવે છે. ચોખાના જે સ્ટોરેજ કરીએ છીએ એમાં ગાગડા જેવું થઈ જાય. જાણે જે ઈયળ પડી ગયો ને એવું લાગે, પણ ઈયળ હોય ને બવા જેવું લાગે, બવા. સાહેબ એનું કારણ શું હોઈ શકે? હા, હવે એ જે તમે વાત કરી છે એ ચોખાની ફૂદી છે, અનાજની ફૂદી જે કહે છે ચોખાની ફૂદી, એનું ઉપદ્રવ થતા એ એકબીજાને પોતે જાડાથી બાંધી દે છે દાણા બધા, અને બાવા જાડા જે આપણે કહીએ છીએ બાવા જાડા બની જતા હોય છે. એ ખોલીને જોવામાં આવે તો એમાં ઈયળ જોવા મળે છે, અને ઘણી વખત જો એ પેઢી પૂરી થઈ ગઈ હોય તો ઈયળ જોવા નહીં મળે અને કોસેટામાં પરિવર્તિત થઈ ગયેલી હોય છે. અને જો એના ઓવરલેપિંગ જનરેશન એટલે કે વધારે પડતી પેઢીઓ એક સાથે હોય તો તમે આ જે સંગ્રહ કરેલું જે પણ સાધન વાપરેલું હોય, પીપ હોય, ડબ્બા હોય, એ ખોલવામાં આવે તો એ ફૂદી બહાર નીકળશે. આવા બાવાજાડા ચોખાની અંદર જોવા મળશે. એ બાવાજાડા ખોલીને જોવામાં આવશે તો એમાં ઈયળ પણ જોવા મળે છે અને કોસેટા પણ જોવા મળે છે. બરાબર છે. સાહેબ દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી ફરીથી જોડાઈ ગયા છે, એમને ફરીથી પ્રશ્ન પૂછવો છે. બોલો દિનેશભાઈ. હા નમસ્કાર મેડમ. નમસ્કાર. મારો પ્રશ્ન એવો છે કે જે આપણે દિવેલ ભેળવીએ છીએ એ દિવેલ કઈ રીતે ભેળવવું? જો સીધી ભેળવીને નાખીએ છીએ તો એ બધું દિવેલ તળિયે જતું રહે છે અને એની અસર આવતી નથી. તો એની સાચી રીત કઈ છે? અને જે ભેજ શોષક પદાર્થો છે આપણે કુદરતી રખ્યા છે, રેત છે, કોલસો છે, તો તેનો યુઝ કરવો વધુ સારો. આમાં શું છે દિનેશભાઈ, આમાંથી અડધો જવાબ તમારા ગૃહિણી જ આપી દે, પણ આપણે સાહેબના મુખ્ય સાંભળીએ. સિદ્ધપરા સાહેબ આપ શું કહેશો? જે સાહેબે વાત કરી તેમ કે ભાઈ દિવેલ, દિનેશભાઈ તમારો પ્રશ્ન સરસ છે કે ભાઈ દિવેલ મોણ કઈ રીતે આપવું. હવે અગાઉ પણ સાહેબે વાત કરી કે ભાઈ 100 કિલો દાણા એટલે કે 1 ક્વિન્ટલ દાણા હોય તો 1 ક્વિન્ટલ દાણામાં તમારે 1 લીટર સારી ગુણવત્તાવાળું દિવેલ નાખવાનું છે. હવે એનું મોણ આપવાની જ્યારે વાત આપવામાં આવે તો 100 કિલોની એકી સાથે તો તમે નહીં આપી શકો. એટલા માટે તમારે શું કરવાનું છે કે ભાઈ 20-20 કિલો છે કે 10-10 કિલો તમારે જે રીતની આપણી પાસે પાત્ર હોય અથવા તો તરફાળ હોય એ રીતે એને પોળું કરીને છે તે ધીમે ધીમે કરીને બધા દાણામાં સરખી રીતે પોલિશ થાય એ રીતે જો દિવેલ આપવામાં આવે તો એની સારી એવી તમે આખા બધા દાણાને એકી સાથે સારો એવો પટ આપી શકો. નહીં તો કેવું થશે કે તમે 100 કિલો દાણામાં એકી સાથે 1 લીટર નાખી દેશો તો શું થાય કે જેટલામાં વધારે સંપર્કમાં આવશે એમાં વધારે દિવેલ લાગશે અને બાકીના દાણા પટ લાગ્યા વિના કોરા રહી જશે. એટલા માટે ખાસ તો કરીને નાના દિવેલના આપણે 100 ક્વિન્ટલ હોય તો એમાંથી છે તે થોડા દાણા જેમ થાય એમ કરીને થોડું પટ આપતું જવાનું ને પછી સાઈડમાં કરતું જવાનું. અચ્છા, પણ દિનેશભાઈનો પ્રશ્ન આમ તો હું પણ એવું માની શકું થોડો વ્યાજબી ખરો કે એમાં કંઈક ભેળવવાનું હોય કે કેમ કે ગૃહિણીઓ છે ને સાહેબ થોડું દિવેલ ગરમ કરે પછી એને ઠંડુ રાખે અને પછી એનો ઉપયોગ કરે, તો શું આ એક વ્યવસ્થિત ટ્રીક છે કે નહીં? ઘેટિયા સાહેબ આપ શું કહેશો? હા બેન, એમાં મારે ખાસ વાત કરવાની કે અહીંયા આગળ ઘણા બહેનો ખાસ કરીને ગૃહિણીઓ આવું દિવેલ ગરમ કરતા હોય છે, પરંતુ અત્યારે ફિલ્ટર્ડ દિવેલ બજારમાં મળે જ છે. એટલે ગરમ કરીને એમાંથી કચરો છૂટો પાડવા માટે એને ઠંડુ પાડી અને તળિયે જે કચરો બેસી જતો હોય એવું કરવાની આવશ્યકતા અત્યારે નથી. એટલે દિવેલ ગરમ કરવું એ જરૂરિયાત નથી. બરાબર. એટલે જ સારી ગુણવત્તાનું દિવેલ મતલબ ફિલ્ટર્ડ દિવેલ બજારની અંદર અત્યારે ઉપલબ્ધ છે જ, બંને પ્રકારના મળે છે. એમાં આપણે સારી ગુણવત્તાનું દિવેલ લઈ અને એનું મોવણ કરવાનું છે. મુકેશ સાહેબે જેમ આપણને જણાવ્યું કે યુનિફોર્મ એક સરખું દરેક દાણાને મોવણ થાય દિવેલનું એ જોવું આવશ્યક છે. અને આમાં હું માનું ત્યાં સુધી પ્રજાપતિભાઈને ખાસ જણાવવાનું કે ગૃહિણીઓને લગભગ મોવણ કેમ કરવું એ શીખવવાની આવશ્યકતા નથી, એ લોકો સારી રીતે જાણતા જ હોય છે. બરાબર છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે વાત કરી રહ્યા છે અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવના. અત્યારે વાત કરી રહ્યા છે અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી. નવસારીથી પધારેલા બંને ડૉક્ટર્સ ખૂબ સરસ વાત કરી રહ્યા છે અને એમની સાથે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે એમના દ્વારા કહ્યું હતું કે અમુક વસ્તુ છે ને ખૂબ અગત્યની છે. કેવી રીતે? તો કે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળી છે.
હવે એમણે એવું કીધું હતું કે સંપૂર્ણ સલામત છે કે નહીં, ઘણી વખત આપણા ખેડૂત મિત્રોને સખત આ પ્રશ્ન રહેતો હોય છે. તો હવે એમના મુખ્ય સાંભળીએ. મુકેશભાઈ, આપ શું કહેશો આની અંદર? એલ્યુમિનિયમ ફોસ્ફાઇડની ગોળી સંપૂર્ણ રીતે સલામત છે, પણ તો જો એનો વપરાશ યોગ્ય રીતે કરવામાં આવે તો. સામાન્ય રીતે CIBNRC કે જે આપણે સંપૂર્ણ ભારતમાં એ નોડલ એજન્સી છે કે જે દવાનો વપરાશ કઈ રીતે એને કઈ કઈ વસ્તુઓમાં કરવાનો એની નોડલ એજન્સી છે, એના દ્વારા આ દવાની જે ભલામણ કરવામાં આવી છે કે જેની ભલામણ છે તે 3 ગ્રામ 1 ટન અનાજ હોય એમાં આપણે 3 ગ્રામ આ ગોળી નાખવાની ભલામણ છે. હવે આ ગોળી જ્યારે વાપરવામાં આવતી હોય તો ત્યારે છે તે આપણે અગાઉ પણ જેમ વાત કરી તેમ કે ભાઈ આપણે અનાજ ભરવાના જે પીપ છે તે સંપૂર્ણ હવાચુસ્ત રહે એવા હોવા જોઈએ. હવે અનાજ જ્યારે એમાં ભરવામાં આવે, અનાજ ભર્યા બાદ એમાં ગોળી મૂકવાની આવે છે. તમે ગોળી પણ મૂકી શકો છો, પણ ગોળી જ્યારે મૂકવાની થાય તો ત્યારે એને તમારે સુતરાઉ કાપડમાં એને રેપ કરવાનું હોય છે, અથવા તો અત્યારે બજારમાં પાઉચ પેકિંગમાં પણ ઉપલબ્ધ છે આ પ્રોડક્ટ, કે ઘણા બધા આપણે વેપારી નામથી મળે છે. તો આ પાઉચ પેકિંગમાંથી એ પાઉચ કાઢીને એમાં પરફોરેશન્સ આવેલા જ હોય છે. તો એ પરફોરેશન તમારે જે આપણે કોઠાર છે તો કોઠારની અંદર જો તમે મૂકી દો અને અઠવાડિયા સુધી હવાચુસ્ત રીતે જો એને પેક કરી દો તો અંદર જે બી જીવાતના છે, જેમ કે એની કોઈ ઈયળ અવસ્થા હશે, કોઈની પુખ્ત અવસ્થા હશે, તો કોસેટા અવસ્થા હશે, તો એમાં એનાથી શું થશે કે ફોસ્ફિન નામનો ગેસ છૂટો પડશે. અને આ ફોસ્ફિન નામનો ગેસ છે તે એક પ્રકારનું રેસ્પિરેટરી પોઈઝન છે કે જે ગુંગળામણથી અંદરના જે જીવાતના જે જુદી જુદી અવસ્થાઓ છે તે છે તે મરી જશે. જેથી કરીને ધારો કે આપણે ખેતરમાંથી લઈ આવવાના, ખેતરમાંથી કોઈ પણ આવી ગયા છે કોઈ એક પણ સ્ટેજ, તો છે તે આપણે આપણા કોઠારમાં પણ એ મરી જશે અને તમારો અનાજ છે તે સહી સલામત રહેશે. બરાબર છે. હવે જે ખેડૂત મિત્રો વતી હું એક પ્રશ્ન આપણા ગેટિયા સાહેબને પૂછીશ કે જે ઇથિલિલ ડાઇબ્રોઇડ છે, જેને ડૉક્ટર્સ એવું કહેતા હોય છે EDB, એ જે નામની દવા છે ને સાહેબ, એ પેલા કાચની શીશીમાં આવતી હતી, એ હવે ઉપલબ્ધ છે કે કેમ, એના વિશે થોડીક વાત કરશો? હા, હવે બેન એમાં મારે ખાસ જણાવવાનું અને દર્શક મિત્રોને પણ જણાવવાનું કે જે મોટી ઉંમરના ખેડૂત મિત્રો અથવા ગૃહિણીઓ હશે એમને આ EDB એમ્પ્યુલ્સ કહેવામાં આવતી હતી, જે કાચની શીશીમાં, નાની શીશીમાં આ દવા આવતી હતી. પરંતુ હાલમાં સેન્ટ્રલ ઇન્સેક્ટિસાઇડ બોર્ડ, જેમ મુકેશ સાહેબે કીધું કે નોડલ એજન્સી છે CIBRC, એ એમના દ્વારા હાલ એ પ્રતિબંધિત છે, એટલે અત્યારે બજારમાં ઉપલબ્ધ નથી. પરંતુ મોટા પાયા ઉપર જ્યારે અનાજનો સંગ્રહ કરતી જે એજન્સીઓ છે, ખાસ કરીને ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એમ જ આપણે જે સરકારની એજન્સીઓ જે અનાજ જુદી જુદી જગ્યાએ વિતરણ કરવામાં પહોંચાડે, તો એ જે લાર્જ સ્કેલ ઉપર સંગ્રહ કરતા હોય એમને નિષ્ણાંતોની દેખરેખ હેઠળ ઇથિલિન ડાઇબ્રોમાઇડનું ધૂમીકરણ કરવા માટે આ EDB એમ્પ્યુલ્સ ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય નાગરિકને એ બજારમાં મળે એના માટે ઉપલબ્ધ નથી. બરાબર. અને એક આગળ જે પ્રશ્ન બેન આપે જે પૂછ્યો હતો એના સેન્સમાં મારે એક વસ્તુ ખાસ કહેવાની, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ જે સલામતની વાત કરીએ તો એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનું ધૂમીકરણ જ્યારે પણ કર્યું હોય તો આપણે જે પીપ છે એ પીપ અથવા તો ડબ્બો એમાં રાખ્યું હોય તો ઘણી વખત આપણી પાસે, મુકેશ સાહેબે વાત કરી કે હવા ચુસ્ત હોવું જોઈએ, પણ ઘણા ખેડૂત મિત્રોએ જે વાત કરી તો મને એવું લાગે છે કે ગામડાઓની અંદર ખાસ કરીને આપણી પાસે એટલું હવાચુસ્ત સાધન ના પણ હોય, તો આવા સંજોગોમાં એમાંથી ફોસ્ફિન ગેસ, જે ઝેરી ગેસ નીકળે છે, એ જીવાતને મારે છે એમ આપણને પણ મારી શકે છે. એટલે આવા સંજોગોમાં જો આપણે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ વાપરેલી હોય તો વાપરી શકીએ છીએ, પરંતુ આપણે જે જગ્યા ઉપર સંગ્રહ કરેલો છે અનાજનો, ત્યાં માનો કે સૂવાનું હોય, બેસવાનું હોય, તો એ રૂમના બારી બારણા ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી ખુલ્લા રાખીને સૂવું અથવા બેસવું, એનો વપરાશ કરવો, જેથી એની ઝેરની અવળી અસર આપણા ઉપર ના થાય. અને આવી જ કાળજી આપણા ઘરમાં કોઈ પાલતુ પ્રાણીઓ હોય, પક્ષી હોય, પ્રાણી હોય, કૂતરા છે, બિલાડા છે, સસલા છે, કોઈ પોપટ છે, આવા પક્ષીઓ કે પાલતુ પ્રાણીઓ છે, એના માટે પણ આ કાળજી રાખવી આવશ્યક છે. જીવાતની સાથે સાથે એ દરેક જીવને નુકસાન કરે છે, એટલે સલામત જરૂર છે, પરંતુ યોગ્ય વપરાશ કરીએ તો. અને આ બધા જે કીટાણુ, ઇવન જે ડોગ્સની તમે વાત કરો છો કે કોઈ પણ પ્રાણી કેમ ના હોય, એની પણ સ્વચ્છતા જળવાવી જોઈએ કે જેથી કરીને એની પણ અસર આપણા, કારણ કે જો એને જો સ્વચ્છ ના હોય અને અનાજના સંપર્કમાં આવે તો અનાજ પણ બગડે અને એના થકી આપણા ખેડૂતોને પણ નુકસાન થાય અને કદાચ આખા તાલુકાને પણ આ ઇફેક્ટ થઈ શકે, ખરી નુકસાન થઈ શકે. બરાબર. હવે જે CIB ની જે વાત કરી હતી, હું સિદ્ધપુરા સાહેબ પાસે આવીશ
કે જે એલ્યુમિનિયમ ફોસ્ફાઇડનો ઉપયોગ છે એ આ CIB દ્વારા લેબલ ક્લેમ મળેલ છે સાહેબ આને? જી, કે અનાજ અને ઘરગથ્થુ અનાજના વપરાશ માટે CIB અનુસાર એને લેબલ ક્લેમ મળેલ છે, કે જે અગાઉ વાત કરી તેમ એ 2 સ્વરૂપમાં મળે છે બજારમાં, કે એક છે તે ગોળીના સ્વરૂપમાં છે અને બીજું છે તે આપણે પાઉચ પેકિંગમાં આવે, કે જે નાના નાના સેચે આવે. તો આ બંને જે ફોર્મ્યુલેશન છે તે બજારમાં મળે છે અને ઘરગથ્થુ વપરાશ માટે એની ભલામણ છે, તેમજ એને લેબલ ક્લેમ પણ મળેલો છે અને બધા અનાજમાં અંદર તમે એનો વપરાશ કરી શકો છો. બરાબર. ડૉક્ટર લલિતભાઈ સાહેબ, જે કદાચ હું ભૂલ ના કરતી હોય તો જે કરશનભાઈએ છોટાઉદેપુરથી કોલ કરેલો ને, તમે કંઈક ઉમેરવા માંગતા હતા પણ મેં અમને અટકાવી દીધા હતા કારણ કે કોઈ બીજો કોલ આવતો હતો. તો એ શું હતું, કંઈક અગત્યની વસ્તુ એવું લાગે સાહેબ? હા બેન, ખૂબ ખૂબ આભાર આપનો કે આપે એ વાત યાદ રાખી, હું તો ભૂલી ગયો હતો. હવે મારે એ ખાસ વાત કરવાની છે, જો કરશનભાઈ આ હજુ પણ કાર્યક્રમ નિહાળી રહ્યા હોય તો કરશનભાઈ, મારા અનુભવ પ્રમાણે મેં આપનો છોટાઉદેપુર વિસ્તાર છે એ જોયેલો છે, હું ત્યાં ખૂબ ફરેલો છું. એટલે આપે જે જણાવેલું હતું કે અમારે ત્યાં મગ, અડદ અને તુવેર એનો સંગ્રહ કરીએ છીએ, ડબ્બા ભરીએ છીએ, હવાચુસ્ત રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, છતાં પણ એમાં ભોટવા પડે છે, સડી જાય છે. તો ખરેખર છોટાઉદેપુર પંથકની અંદર ખેડૂતોની જે એક પદ્ધતિ છે કે આવા મગ, અડદ, તુવેર એવા પાકોની કાપણી કર્યા પછી ખેતરમાં લાંબા સમય સુધી એ મૂકી રાખે છે. એના પરિણામે કઠોળમાં પડતા ભોટવા જે છે એ ભોટવા ખેતરમાંથી જ એના ઈંડા મૂકે છે અને એ ઈંડા સાથેનું આપણા ધાતુના પીપ હોય, ડબ્બા હોય, એમાં સંગ્રહ કરવામાં આવે અને આવા પ્રકારના કઠોળને તપાવેલું હોય તો પણ એ ઈંડા જો ઓછી ગરમી હોય, 35 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં ઓછી ગરમી હોય અને 35 ડિગ્રી સેન્ટીગ્રેડવાળું તાપમાન છે એ પાછું આપણે 7 થી 8 કલાક મળવું આવશ્યક છે. જ્યારે તુવેરની વાત કરીએ તો તુવેર પાકી હોય ત્યારે એને આપણે ખેતરમાં પડી રહ્યું હોય તો 35 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન હોતું નથી. એના પરિણામે ઈંડા જીવંત રહે છે અને એ ઈંડા સહિતનું આપણે કઠોળ, મગ, અડદ કે તુવેર સંગ્રહ કરીએ છીએ અને દર વર્ષે તમે જે જણાવ્યું હતું એ સડી જાય છે. એટલે આપને મારે ખાસ એક વસ્તુ કહેવાની કે આપના વિસ્તારમાં જે પ્રથા ચાલી રહી છે એ સદંતર રીતે ફેરફાર કરવો આવશ્યક છે અને મગ, અડદ, તુવેર કાપણી કર્યા પછી જેવા સુકાઈ જાય એવા તરત જ એને ખડામાં થ્રેશિંગ કરી અને જુડી અને ચોખ્ખા કરી અને સંગ્રહ કરવામાં આવશે તો એ સડવાની સંભાવનાઓ નહીં રહે. બરાબર. એક હમીરભાઈ આપણી સાથે કોલ પર વાત કરવા માંગે છે, એમના પ્રશ્નને સાંભળીએ. હેલો. હા ભાઈ, આપણે મગફળીમાં જીવાત બહુ ઉડે, બહુ ઓલી ફૂદડા બહુ ઉડે. કેટલો સમય થયો હમીરભાઈ આ મગફળીની અંદર આ જીવાતને આવતા? ઈ તો લગભગ મહિનો દિવસ છે, ત્યાં ઉડે અને વળી કંઈક થોડીક અમુક દવા મૂકી તો વળી બંધ થઈ જાય ને ચાલુ રહે એવું થાય. ઓકે સાહેબ, શું કહેશો આપ? સિદ્ધપરા સાહેબ. જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે અમીરભાઈ. હવે મગફળી આપણે અગાઉ વાત કરી તેમ કે ભાઈ એને એક તો તાપમાન, ભેજ છે તે બરાબર જાળવી રાખવું જોઈએ. અત્યારે જે તમારે ફૂદા ઉડે છે તેમાં એ છે તે એમાં એની ફૂદા છે તે એની ઈયળો જે છે તે તમારી મગફળીની અંદર નુકસાન કરે છે. હવે મગફળી જો તમે દોડવાના સ્વરૂપમાં જો એને સંગ્રહ કર્યું હોય, એટલે કે તમે જો એને કોથળા ભરીને એની થપ્પીઓ મારેલી હોય તો એના ઉપર છે તે તમારે ડેલ્ટામેથ્રિન દવા છે અથવા તો આલ્ફા સાયપરમેથ્રિન દવા છે કે જે તમારે 1 લીટર પાણીમાં 2 ml જેટલી નાખીને કોથળાની ઉપર એનો છે તે છંટકાવ કરી દો તો છે તે આ ફૂદા છે તે એક તો અંદર જતા અટકશે અને આ સિવાય કે જે અંદરની જે ઈયળો છે એને જો તમારે મારવી હોય તો પછી છે તે તમારે ફ્યુમિગેશન કરવું પડશે, કે જે આપણે અગાઉ વાત કરી તેમ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ ટેબ્લેટનું. અને જો આ ફ્યુમિગેશન તમારે કોથળા છે તો એમાં કરવું થોડુંક મુશ્કેલ છે, તો જેને લીધે તમારે એક રૂમ છે, એક ઓરડો છે, એની અંદર બધા કોથળા મૂકીને પણ તમે કરી શકો છો, અથવા તો બીજું કે આ બધા કોથળા તમે એકવાર બહાર કાઢીને એને બરાબર જો સૂકવવામાં આવે, સાફ સફાઈ કરીને જેટલી બી ઈયળ જીવાતના જે બી અવશેષો છે તેને જો તમે દૂર કરીને પાછું એનું જો સ્ટોરેજ કરો તો છે તે તમને વધારે ફાયદાકારક રહેશે. તમારું શું કહેવું છે ઘેટિયા સાહેબ આમાં કંઈ? હા, હવે અહીંયા મારે એક ખાસ વાત એ ઉમેરવાની છે કે તમે દોડવા અથવા દાણા આ જે સંગ્રહ કરો છો, જો એ નાના પાયા ઉપર સંગ્રહ કરવામાં આવતો હોય તો જે નુકસાન પામેલા દોડવા અથવા દાણા છે એ જો કાઢી લેવામાં આવશે તો હું નથી માનતો કે એ મગફળીને તમારે 8 થી 9 મહિના સુધી સંગ્રહ કરવામાં કોઈ પણ પ્રકારના એમાં કીટકોનો ઉપદ્રવ થાય.
બરાબર છે. મારે બંને નિષ્ણાંતોમાંથી જે પણ તમને યોગ્ય લાગે મને જવાબ આપજો કે માની લો કે કોઈ ખેડૂતે ઉત્પાદન કર્યું છે, બહુ સરસ ઉત્પાદન કર્યું છે, પણ જ્યારે હેરાફેરી કરતા હોય, માલ સામાનની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હોય, શું કાળજી રાખવી જોઈએ? કારણ કે સાહેબ ઘણી વખત શું થાય, ઉત્પાદન બહુ સરસ થયું, પણ જો હેરાફેરી કરતી વખતે જો ત્યાં કંઈક અનાજમાં કોઈ ઉપદ્રવ થઈ ગયો હોય, એક તો એ નુકસાન થાય, અને કાં તો તમે જે સંગ્રહ કરવાની રીત આપી અને એ રીતે મેં સંગ્રહ કરી લીધો, શું પછી આપણે એનું સ્થાન પરિવર્તન કરવું યોગ્ય છે કે કેમ, એ મારે માર્ગદર્શન જોઈએ છે. હા બેન, બહુ સરસ પ્રશ્ન કર્યો. હેરાફેરી આપણે બે રીતે થાય છે. એક તો ખેતરમાં ખેડૂતોએ પકવેલું અનાજ હોય એની હેરાફેરી કરતા હોઈએ છીએ. એટલે આપણે દાખલા તરીકે ગાડા મારફતે અથવા તો ટ્રેક્ટરની ટ્રોલી મારફતે, કોઈ લાર્જ સ્કેલ ઉપર હોય તો ટ્રક મારફતે, તો આપણે જે ગાડા, ટ્રેક્ટર, ટ્રોલી, ટ્રક એ જે વાપરવામાં આવતા હોય છે એની સ્વચ્છતા કરવી ખૂબ જ અગત્યની છે. અને એ ખરેખર સંગ્રહિત અનાજના કીટકોના કોઈ પણ અવસ્થાથી મુક્ત હોવા જરૂરી છે. જો જરૂર પડે તો આ હેરાફેરી કરવાના સાધનોમાં હેરાફેરી જે અનાજ અથવા કઠોળની હેરાફેરી કરવાની છે એને કરતાં પહેલાં એક દિવસ અગાઉ દવા છાંટી અને એને કીટક મુક્ત કરવા આવશ્યક છે. અને બીજું બેન, આપે એ પણ પ્રશ્ન કર્યો કે બધી જ માવજત આપ્યા પછી અનાજ સંગ્રહ કરેલો હોય તો એની હેરાફેરી, હા એ હેરાફેરી કરવાની પણ જરૂરિયાત જણાય છે. દાખલા તરીકે બિયારણ માટે સંગ્રહ કરેલો હોય લાર્જ સ્કેલ ઉપર, બીજ એજન્સી એક નોડલ એજન્સી છે આપણી કે જે બિયારણ સંગ્રહ કરતી હોય અને પછી વિતરણ વખતે જ્યારે જરૂર પડે ત્યારે એની હેરાફેરી કરવી આવશ્યક છે. એવી જ રીતના FCIના ગોડાઉન છે, આપણે સરકાર જે અનાજ વિતરણ કરવાના દર મહિને ગામે ગામ પહોંચાડવાનું હોય તો એને બધી માવજત તો આપેલી હોય જ છે, પણ એનું પણ એને સ્થળાંતર કરવું આવશ્યક હોય છે. તો ટ્રાન્સપોર્ટેશનના જે સાધનો છે એ સ્વચ્છ હોવા ખૂબ જ જરૂરી છે. અને જો એમાં કોઈ જીવાત દેખાય તો આગલા દિવસે દવા છાંટી અને એને જીવાત મુક્ત કરવામાં આવે તો જે હેરાફેરી કરવામાં આવેલું અનાજ અથવા કઠોળ છે એમાં જીવાતના કોઈ પણ અવશેષ જશે નહીં અને એનાથી મુક્ત રાખી શકીશું. બરાબર સાહેબ. ઉનાથી કનુભાઈ આપણી સાથે જોડાયા છે, એમને કંઈક પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો છે. હલો. નમસ્કાર મેડમ, હું સાહેબશ્રીને પૂછું. બોલો બોલો. હું સાહેબશ્રીને એ પૂછવા માંગુ છું કે સાહેબ અત્યારે બધી વસ્તુ તરત બજારમાં આવે છે, નાના ખેડૂત વેચી નાખે છે, તો આપણે સ્ટોક કરવો હોય ને એમ કે 2-4 મહિના પછી વેચીએ તો થોડોક ક્યારેક વધારે આવે છે અને ભાગ્યમાં ન હોય તો થોડોક ઓછા આવે છે, પણ સારો સંગ્રહ કરવો હોય તો શું શું પગલાં લેવા પડે એ થોડોક માર્ગદર્શિક આપશો સાહેબ? બહુ જ સરસ વાત કરી કનુભાઈ, અને આપનો પ્રશ્ન જાણીને ખાસ કરીને વધારે ભાવ મેળવવા માટે, સંગ્રહ કરવા માટે આપે જે પ્રશ્ન પૂછ્યો છે તો એમાં મારે આપને ખાસ જણાવવાનું કે મેં જેમ આગળ કરશનભાઈને વાત કરી તો કઠોળ જેવા પાક હોય કે બીજા કોઈ પણ અનાજના, એને લાંબા સમય સુધી ખેતરમાં અથવા ખડામાં મૂકી રાખવા નહીં. એ જ્યારે પણ જોડવા લાયક થાય અથવા થ્રેશિંગ કરવા લાયક થાય એટલે તરત જ એનું થ્રેશિંગ કરવું, અને થ્રેશિંગ કર્યા પછી 1-2 દિવસની અંદર જ એની સુકવણી થઈ જાય અને જે પણ સૂર્યપ્રકાશ છે એમાં તપાવવામાં આવે, તપી જાય એટલે એનો તરત જ પેકિંગ કરવું આવશ્યક છે. હવે પેકિંગ કરવા માટે આપણે જે વાત કરી કે 3-4 મહિના સુધી સંગ્રહ કરવો છે, તો આપ કોથળામાં સંગ્રહ કરવા માંગતા હોય તો અગાઉ પણ એક પ્રશ્નના જવાબમાં મેં વાત કરેલી હતી કે આવા કોથળા બંને સાઈડ પલટાવી અને 1 લીટર પાણીમાં 8 મિલીલીટર પ્રમાણે ડેલ્ટામેથ્રિન 2.8 EC જે દવા છે એનો છંટકાવ કરી કોથળા બરાબર સૂકવી અને ત્યાર પછી એમાં જો આ પ્રકારનું જે પણ આપણી ખેતીની ઉપજ છે, કોઈ પણ અનાજ હોય કે કઠોળ, એ ભરવામાં આવશે તો એને આપણે જીવાત મુક્ત રાખી શકીએ છીએ. સડતું નથી અને સડેલું નહીં હોય તો સ્વાભાવિક રીતે એનો ભાવ પણ આપણે સારો મેળવી શકીશું. બરાબર છે. આમાં બીજું સાહેબ હું એક ઉમેરવા એ જઈશ કે જ્યારે પણ તમે લાંબા સમય સુધી જો તમારે સંગ્રહ કરવો હોય કોઈ બી ખેડૂતોને, તો ત્યારે તમે જ્યારે આપણે કોથળાની જે થપ્પી મારો છો તે કોથળાની થપ્પી એ રીતે મારો કે તમે એને 1 મહિને અથવા અમુક સમયે એનું નિરીક્ષણ કરી શકો, જેથી કરીને જો તમારે જીવાત આવી હશે તો તમે એનું નિયંત્રણ સારી રીતે કરી શકશો. બરાબર છે. ઘણીવાર કેવું થાય છે કે આપણે ભરી દઈએ અને પછી કે ચાલો એમનામાં ચાલતું હશે અને જીવાતનો ઉપદ્રવ થાય પછી ખબર પડે કે ભાઈ મોડું થઈ ગયું. એટલે એવું ના થાય એટલા માટે આ પણ બધા ખેડૂત મિત્રોને, દર્શક મિત્રોને એક નમ્ર વિનંતી છે કે ભાઈ તમે જ્યારે પણ લાંબા ગાળા સુધી જો કોઈ સંગ્રહ કરવા માંગતા હોય તો ત્યારે છે તે તમારે એને અમુક સમયાંતરે નિદર્શન કરતું રહેવું જોઈએ, ઓબ્ઝર્વેશન કરતું રહેવું જોઈએ કે ભાઈ કોઈ જીવાતનો ઉપદ્રવ તો નથી ને, અને ચાલુ થયો હોય તો તુરંત જ એના
આમ તો પગલાં એવું લેવા થાય જોઈએ. સાહેબ કે ઘણી વખત જો ભગવાન મળી જતા હોય ને તો એમ થાય કે હું ઘણું બધું માંગી લઉં અને તમે એટલા સરસ જવાબ આપી રહ્યા છો કે મને એમ થાય છે કે હું હજી પણ તૃપ્ત થયા કરું, પણ સમયની મર્યાદા હોય, અટકવું પડે. પણ હું પહેલાં ડૉક્ટર લલિતભાઈ સાહેબને વિનંતી કરીશ કે આપના થકી ટૂંકમાં કોઈ સંદેશો આપવો હોય આ વિષયને અનુરૂપ તો અમારા દર્શક મિત્રોને આપ શું સંદેશો આપશો? મારે ફક્ત સંદેશ એટલો જ આપવાનો છે કે ખેડૂત મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે જ્યારે કોઈ પણ કૃષિ પાક પકવીએ છીએ ત્યારે વાવણીથી માંડી કાપણી કરી અને ઘેરે લાવીએ છીએ ત્યાં સુધી જે પરસેવો પાડેલો છે એ પરસેવો પાડેલો છે એ જો આ અનાજ કે કઠોળ સંગ્રહેલું હોય અને એ સડી જાય તો આપણે જે પરસેવો પાડેલો છે એ વ્યર્થ જાય છે. એ વ્યર્થ ન જાય એટલા માટે કોઈ પણ પ્રકારના અનાજ અને કઠોળ સંગ્રહીએ તો એ સંગ્રહ કરતાં પહેલાં સૌથી અગત્યમાં અગત્યની વાત મેં કરેલી હતી એ કે 10% કરતાં ઓછો ભેજ રહે એવી રીતના આપણે એને ભરીએ અને સંગ્રહ કરીએ, જેથી આપણી પાસેથી આવા અનાજ અથવા તો કઠોળ ખરીદી કરવામાં આવે તો ખરીદનાર ગ્રાહકને પણ તપાવવાની આવશ્યકતા ન રહેવી જોઈએ અને આપણું અનાજ કે કઠોળ ખરીદેલું હોય તો એને ખર્ચ કરેલો પૈસા પણ વ્યર્થ ના જવા જોઈએ. બસ આ જ મારો ખાસ સંદેશ છે. બરાબર છે. ખરેખર ખૂબ મજા આવી આ બંને નિષ્ણાતો થતા વાત કરીને, પરંતુ સમય મર્યાદા છે, આપણે અટકવું પડશે. પરંતુ ડૉક્ટર લલિતભાઈ સાહેબ અને ડૉક્ટર મુકેશભાઈ સાહેબ આપ નવસારી કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર સાહેબ. નમસ્કાર સૌ દર્શક મિત્રોને. મિત્રો, આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે ડૉક્ટર લલિતભાઈ સાહેબ અને ડૉક્ટર મુકેશભાઈ સાહેબ પાસેથી અનાજ અને કઠોળ સંગ્રહ કરતી વખતે રાખવાની કાળજી અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું તમને જણાવતી આવતા શુક્રવારના વિષય અંતર્ગત માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 23/2/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે ફળ પાકોમાં ફળ ફૂલનું નિયમન. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરીએ છીએ, પરંતુ ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.